તો કેમ છો બધાય? તો આજ આવી ગયો છું આપણે જેસર તાલુકાના ભાવનગર જિલ્લાના એક છાપડિયાળી કરીને ગામ છે કે જે તમને જે પાછળ દેખ ઓવીસી ગામમાં અને આ બધે આટો મારવા આવતા ત્યારે અહીંયા જે રાજા હતા એ આરામ કરતા અને જે આની હિસ્ટ્રી છે એ તો કેમ છો બધાય? છાપડિયાળી ગામમાં કે જ્યાં આપણે એક મહેલ છે કે જેની હિસ્ટ્રી મને તો બહુ ખબર નથી, બહુ માઇનોર એવી ખબર છે. એની હિસ્ટ્રી આપણે એક આપણી ભેગા જે આવેલા છે મારા મામા છે કિરીટસિંહ કરીને, થોડીક હિસ્ટ્રી કહે. અને આપણી ભેગા આવેલા છે અત્યારે એક આ ભાઈ, શું નામ તમારું? હરિભાઈ. અને આ આપણા મામા છે રણજીતસિંહ ગોહિલ, એ આપણી ભેગા આવેલા છે. અને અત્યારે જે વિડીયો શૂટ કરી રહ્યા છે કિરીટસિંહ ગોહિલ કરીને, એ આપણી ભેગા આવેલા છે. અને થોડી ઘણી હિસ્ટ્રી આપણને ખબર છે. બાકી આપણે જે ગામજનોને આપણે પૂછ્યું થોડા ઘણા લોકોને, પણ બહુ માઇનોર એવા લોકોને ખબર છે, જેવી તેવી કે જેટલી અમને ખબર છે એટલી જ એને ખબર છે. અને એક અહીંયા સાઈડમાં પાંજરાપોળ કરીને એક ટ્રસ્ટ આવેલું છે, સંસ્થા છે, એના હવાલે આ બધું કરેલું હતું. અમે સવારનો વિડીયો એક લીધો ત્યારે અમે ત્યાં ગયા અને પૂછ્યું કે ભાઈ આની હિસ્ટ્રી શું છે. તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો આવી રીતનો કંઈક મહેલ છે આ ઘાટનો, કે જેને હવા મહેલ કહેવામાં આવે છે. ત્યારે હવા મહેલ આનું નામ છે. સ્પેસિફિક કોઈ આનું નામ તો એવું નથી, પણ આને હવા મહેલ કહે છે કે જ્યારે આપણે આશરે 170 વર્ષ પહેલા જૂનો આ એક મહેલ છે કે ત્યારે બાંધવામાં આવેલો હતો. કે કોઈ રાજા, આપણે ભાવનગર સ્ટેટના જે રાજા હતા એ કોઈ અહીંયા આવતા અને અહીંયા સ્થાન લેતા ત્યારે કે રોકાતા 1-2 દિવસ, 24 સ્ટેટમાં કાંઈ એવું કોઈ એને કામ પડી જતું તો અચાનક આવતા અને અહીંયા રોકાતા. એવી રીતે આ હવા મહેલ બાંધવામાં આવેલો છે. અને હાલો તો આપણે આગળ જઈએ. 170 વર્ષ પહેલા જે રજવાડાએ, જે આપણા રાજાએ જે અહીંયા બાંધવામાં આવ્યું હતું, એ કોઈ ગાંડા તો નહીં થઈ ગયા હોય, કંઈક કારણોસર અહીંયા જે આખું આર્કિટેક્ચર એક બનાવેલું છે કે જે ઇતિહાસનો એક હિસ્સો છે. તો મહેરબાની કરીને મારું અહીંના જે સ્થાનિક લોકો છે કે જે અહીંયા હાલતા ચાલતા મુસાફરી કરે છે, મારી એને હાથ જોડીને એક વિનંતી છે, મહેરબાની કરીને એક વિનંતી તરીકે હું તમને કરું કે જે તમારી જે કલાકૃતિ છે ને, એ મહેરબાની કરીને આવી જે અમુક જે આવા લોકેશન છે કે જે આપણા ઇતિહાસનો ભાગ છે, એમાં તમે આવી રીતે આવી કલાકૃતિ છે ને આવી ના કરો. કારણ કે તમે જોઈ શકો આ એક જે તે સમયે આખી પ્લેન દિવાલ છે ને એમાં કોલસાથી અથવા કોઈ કાકરાથી કે આવું બધું લખેલું છે. આમાં કોઈના નામ લખેલા છે, આવી રીતે ચિત્ર દોરેલા છે, દિલ દોરેલા છે, આવી રીતે આવો વર્ણન કરેલા છે. મહેરબાની કરીને તમે એવું ના કરો. મારી તમને વિનંતી છે મહેરબાની કરીને કે તમે પ્લીઝ આવું ના કરો. એમ કે તમારથી જો જળવાય નહીં તો તમે કાંઈ ના કરો. તમે જાળવી શકતા હોય તો તમે થોડીક આની સુરક્ષા કરો, અથવા કે અહીંયા ગંદકી મહેરબાની કરીને ગંદકી ના કરો. કારણ કે અહીંયા ઓલરેડી એટલી ગંદકી છે બધી વસ્તુમાં કે જે આપણા જે રજવાડાનો હિસ્સો છે એ પાર્ટને તમે સાચવીને રાખો. કારણ કે આવી વસ્તુઓ બહુ લુપ્ત થવાના કગાર ઉપર છે. તો મહેરબાની કરીને મારી વિનંતી છે કે આવું તમે ના કરો. તો મિત્રો આને હવા મહેલ, આનું નામ કંઈક જે તે વખતમાં દેવામાં આવ્યું છે. તો કંઈક એવી રીતે દેવામાં આવ્યું છે કે જો કદાચ ઇનકેસ આ બાજુથી હવા આવે તો અહીંયા 3 ગેપ આપેલા છે. આ મેન જે તે સમયે આ ગેટ છે જે તે સમયે, અને આ બે અવડા મોટા જે આપણે કહીએ ને કે બારી, જે તે સમયે આ બધી બારી છે અને આ મેન ગેટ છે. તો હવા આ બાજુથી આવી શકે. અને તમે જોઈ લો આ બાજુ એક ગેટ આવેલો છે, આ બાજુ ગેટ છે, પછી આ બાજુ આપણે એક ગેટ જ આવેલો છે, બરોબર. હવા અહીંથી અવર જવર કરી શકે. ચારી બાજુથી જે એક હવાનું જે નિર્દેશક હોય એ બધી બાજુથી હવા અવર જવર કહી શકે. એટલે એના હિસાબે આપણે કહી શકીએ કે આનું નામ હવા મહેલ તરીકે રાખવામાં આવ્યું છે. અને હજી હું તમને મિત્રો મહેરબાની કરીને હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આવા જે તમારા પ્રદર્શન તમે જે અહીંયા કરો છો આવી વસ્તુમાં, બરોબર, એની કરતાં મારી તમને એવી સલાહ છે કે તમે આર્ટિસ્ટ બની જાઓ. તમને જો આવું ખરેખર તમને લખવાનો શોખ જ હોય તો તમે એને એક નામ લખેલું છે, કોઈ આવી રીતે હાર્ટ કરીને આઈ લવ યુ લખેલું છે, ઘણી ખરી જગ્યાએ આવું ચિતરેલું છે. તો મહેરબાની કરીને તમને એક વિનંતી છે મારી કે આવું તમે પ્લીઝ આવું ના કરો એમ. કારણ કે આજ તમારી કલા દેખાડવાની આ જગ્યા નથી. તમારે જો કળા દેખાડવી હોય તો તમે એવું પ્લેટફોર્મ પકડો કે જ્યાં તમે તમારી કળા દેખાડી શકો. ખરેખર આ જગ્યાની તમે રિસ્પોન્સિબલ માણા હોય અને સારા માણા હોય તો આ જગ્યાની તમારે સુરક્ષા રાખવી પડે, સાફસૂફ રાખવી પડે. આ તમારી જવાબદારી છે. હું અહીંથી 250 કિલોમીટર કાપીને હું જુનાગઢથી આવ્યો છું, બરોબર, આ જગ્યા વિશે જાણવા. કે ખરેખર આ જગ્યા બહુ 170 વર્ષ પહેલા આ જગ્યાનું બનાવટ કરેલી છે અને આ જગ્યા અત્યારે બંધ પડેલી છે. અને 1-2 કદાચ મને એવું લાગ્યું હોય કે આ જગ્યા એવી અફવા છે, કંઈ ભૂત પ્રેત થતું હોય તો એવી તદ્દન વાત ખોટી જ છે હાવ.
કારણ કે અમે જે અહીંના જે ટ્રસ્ટ જે ચલાવે છે એના હવાલે આ અત્યારે જગ્યા છે. ટ્રસ્ટ વાળા આપણે સાહેબને પૂછી લીધું કે ભાઈ ખરેખર કોઈ આ જગ્યાએ કઈ વસ્તુ થાય, તો નહીં, કહી ના છે. અત્યારે આ જગ્યાએ અમે ઊભા છે, પણ એકે એવી અનુભૂતિ અમને નથી થઈ કે અહીંયા કાંઈ વસ્તુ એવી નેગેટિવ ઉર્જા અથવા કે પેરાનોર્મલ એક્ટિવિટી કે અથવા કોઈ વોન્ટેડ પ્લેસ કે હોરર પ્લેસ હોય એવું અમને કાંઈ પણ અહીંયા દર્શાવવામાં બરોબર અમને ખુદને અનુભવ નથી. અમે ટોટલ અત્યારે 4 જણા છીએ, એમાંથી કોઈની અનુભૂતિ નથી થઈ અને અહીંયા છે નહીં. કારણ કે ખરેખર અમુક અમુક જે લોકો એવા હોય કે કોઈનું પર્સનલ રીઝનથી અહીંયા આવતા હોય અથવા કોઈના પર્સનલ રીઝન એવા હોય કે આ જગ્યા બંધ પડી છે, તો એના હિસાબે કોઈ એવી વાત ઉડાડી હોય. અહીંયા કાંઈ એવું છે નહીં. તમે જોઈ લો અત્યારે માથે કબૂતરા ઉડે છે, બરોબર, અને આવી રીતનું કંઈક અહીંયા આર્કિટેક્ચર છે આખું. આ બહુ જૂના સમયનું. તો હવે આ ઓરડામાં આપણે સમય એટલો બધો પસાર નથી કરવો, એની જગ્યાએ આપણે હવે ઉપર જઈએ અને ઉપરના દ્રશ્ય બધા આપણે લઈએ. તો આ મહેલની ઉગમણી સાઈડમાં એક નાનકડી એવી જગ્યાએથી સીડી પડે છે કે જ્યાંથી આપણે ઉપર જઈએ. હાલો આપણે હેરે તો આપણે હવે ઉપરના દ્રશ્ય બતાવીને, આ પગથિયા કાંઈક એવી રીતના બનેલા છે કે જાણે કોઈક એક આખો પથ્થર હોય, પથ્થરમાંથી કોતરીને આખા પગથિયા બનાવેલા આવેલા છે. જોઈ લો, આ પગથિયા આખા એક પથ્થર હોય, એક પથ્થરમાંથી એક પગથિયું, બીજા પથ્થરમાંથી બીજું પગથિયું. આ એક જૂનું, આજથી આશરે 170 વર્ષ, જ્યારે અમે હિસ્ટ્રી જાણી ત્યારે કહેવામાં આવ્યું આજથી 170 વર્ષ પહેલાનું આ મહેલ બનાવવામાં આવેલો છે. કે ભાવનગરના આપણા રાજાશ્રી જે હતા જૂના વખતમાં, એ અહીંયા આવતા અને કદાચ અહીંયા રોકાતા, એવી રીતનું, બરોબર. આવી રીતનું કંઈક આખું આર્કિટેક્ચર છે. ધન્ય છે કે આવા આર્કિટેક્ચરને કે જે અત્યારે હજી અડીખમ 170 વર્ષ થયા તો હજી અડીખમ એની જ સ્થિતિમાં ઊભું છે. થોડીક કન્ડિશન આવી રીતે ખડબડ બધું જામી ગયું છે, પણ આને ઇગ્નોર કરવાનું બધું, કારણ કે કોઈ સાફ સફાઈ ન કરતું હોય, કોઈ દેખભાળ ન કરતું હોય, એટલે આ પ્રશ્ન ઊભો જ રહેવાનો છે બધી વસ્તુમાં. આવી રીતનું એક આખું આર્કિટેક્ચર છે આ મહેલનું. અને અહીંથી આપણે અંદરની સાઈડ જઈએ એટલે બધી બાજુ મોસ્ટ ઓફ આવી બારીઓ બધી બાજુ છે, બધી બાજુ આવી બારીઓ બનાવવામાં આવી છે. એટલે આને કદાચ ત્યારે એ સમયમાં હવા મહેલ પણ કહેવામાં આવે ને અત્યારે હજી આનું નામ હવા મહેલ જ છે. અને અંદરની સાઈડ આવો એટલે મેન ઓરડો આવી જાય. ઉપર તમે જોઈ લો, લાકડાની પ્લેટોથી આખું એક આર્કિટેક્ચર બનાવવામાં આવેલું છે ને, એની ઉપર નળિયા નાખેલા છે અને આખું લાકડાનું જ છે. અને આમાં જોઈ શકો તમે ચામાચીડિયું પણ છે આગળ, કે જેને આપણી ઇંગ્લિશ ભાષામાં આને બેટમેન કહેવામાં આવે. કબૂતર છે, સોરી, એ એક કબૂતર છે. અને ચામાચીડિયાનો અવાજ આવે એટલે કદાચ હશે છે. હા, કબૂતરને બહુ જ્યાદા હેરાન નથી કરવા. એ પછી ના એક આપણે બાજુના ઓરડામાં આવ્યું તો સેમ એ જ આર્કિટેક્ચર છે. અને અહીંયા કોઈક ભાઈ એવી કલાકૃતિ કરેલી છે, એસ કે લવ. આ ભાઈને મારી વિનંતી છે કે ભાઈ અહીંયા આવીને આવું ન કરો પ્લીઝ. એ સ્કૂલીમાં આવું ન કરો. સેમ છે, મેન 3 ઓરડા છે, 1, 2 ને 3, 3માં સેમ આ જ આર્કિટેક્ચર છે. ને આની આગળ આવી એટલે થોડુંક અહીંયા ડેમેજ થયેલું છે, પણ તમે કદાચ ને આવો મુસાફરી લેવા તો ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન રાખવું એમ. હા, કારણ કે થોડુંક ડેમેજ થયેલું છે ને અહીંયા એના કરતા થોડુંક જાજુ ડેમેજ થયું છે. નાનું બાળક કદાચ આનાથી નીચું પડી જાય એટલે ધ્યાન રાખવું તમારે. અને આ આપણે કહીએ કે એક બાલ્કની ટાઈપ અહીંનું છે. અહીંથી આખું તમને ગામ દેખાય. અહીંથી જે તમારી નરી આંખે જે તમે જોઈ શકતા હોય બધા અહીંથી જેટલા ગામ હોય, આખી ધાર જ છે ટૂંકમાં કહી તો, નાની નાની ધાર છે. આખો વિસ્તાર, આખું સાપરિયાળી ગામ છે, બધું અહીંથી દેખાય. અત્યારે તો જો કે લાઇટના અભાવે નહીં દેખાય, કારણ કે દિવસના શૂટ મેં ઘણા લીધેલા છે, એમાં તમે જોઈ લેજો કે કેવી રીતનું બનાવેલું છે. અને આ રીતનું કંઈક આખું આનું માળખું છે આ મહેલનું. અહીંયા કબૂતર બહુ જ ઉડે છે, જોઈ લો. હાલો હવે આપણે અંદર થોડુંક બતાવી દઈએ. અને મિત્રો આવો કેમેરામેન આ બાજુ, હું તમને બતાવું કે જો આ લાદી, આ આશરે 170 વર્ષ પહેલા જે વસ્તુ જે બનાવેલી હતી, અત્યારે મેન જે આપણા એન્જિનિયર કયો, આપણી ભાષામાં એન્જિનિયર છે, આર્કિટેક્ચર જે એન્જિનિયર છે, એને બનાવવું બહુ અઘરું પડી જાય એમ. અને તમે જોઈ લો કે અહીંયા બારી, બરોબર, અને આ વોશરૂમ વિભાગ છે, આખો વોશરૂમ વિભાગ છે. અને જે અત્યારે જે આપણે જાપનીઝ વોશરૂમ જે યુઝ કરી છે આપણે, કે જે બેઠા બેઠા શૌચ થાય, બેઠા બેઠા જે આપણે શૌચ કરી શકીએ, આપણું મળ અહીંથી જાય, બરોબર, એવી રીતનું આખું આર્કિટેક્ચર બનેલું છે. અત્યારે જો કે આખું માળખું નથી, આ 170 વર્ષ પહેલાનું છે.
170 વર્ષ પહેલાનું છે. જો ત્યારે એટલી આવી ટેકનોલોજી આર્કિટેક્ચરમાં વપરાતી હોય અને અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ આ જ ટોયલેટ છે, આ જ બાથરૂમ છે, આશરે 170 વર્ષ પહેલા આપણા ઇન્ડિયામાં કે જ્યારે જે ભાવનગરના જે આપણે જે રાજા હતા એને આવું આખું આર્કિટેક્ચર ઊભું કરી દીધું, તો ભાઈ એને ધન્ય છે, એને 17 તોપોની સલામી છે આર્કિટેક્ચર બનાવવા વાળાને કે આવી રીતનું કંઈક એને આખું માળખું તૈયાર કર્યું, આવી રીતના પથ્થર. અને આ મહેલ બહારથી તમે જોવો એટલે આખા પથ્થર ઉપર જ બનાવેલો તૈયાર તમને લાગે, બરોબર. એટલે એને 17 તોપોની સલામી છે કે આવું એક અડીખમ એવું આવો મહેલ ઊભો કરવો ખરેખર. અને એટેચ બાથરૂમ છે આ બાજુ, અને પેલી બાજુ જાય તો ન્યાય એક બાથરૂમ જ છે આવી રીતે. અને આ બાજુ બાલ્કની જ છે. બહારથી રાજા ક્યારેક એને ફરવાનું મન થાય આવી જાવ, આ બાજુ બતાવું, ક્યારેક બહારનો નજારો અહીંથી જોવાનું મન થાય તો અહીંથી બધો આખો આ બાજુનો બહારનો નજારો જોઈ શકે. અને જોઈ લ્યો આ બાજુ મેં તમને કીધું એમ કે આખું પથ્થર ઉપર એક ઊભું કરેલો એક મહેલ છે. આજે તમને દેખાય એ બધા નાના 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 પથ્થર છે, બધા નાના મોટા પથ્થર છે, એની ઉપર એક આખો મહેલ તૈયાર કરેલો છે. આવી રીતનું આખું એક આર્કિટેક્ટ ઊભું કરેલું છે કે ત્યારે તો ના તો કોઈ સાદી સિમેન્ટ હતી કે ત્યારે કોઈ ના તો કોઈ બીજી સિમેન્ટ હતી, પણ ત્યારે આવું ઊભું કરવું એટલે કે આપણી ભાષામાં કહીએ તો લોઢાના સીણા થઈ જાય એમ. અને આવો આ બાજુ એક નાનકડો ઓરડો છે. આ એક નાનકડો આ ઓરડો છે, અને ઓરડાની અંદર તમે આવો એટલે આ બાજુ સેમ ટુ સેમ જે પેલા ઓરડામાં હતું એવી રીતે વોશરૂમ વિભાગ છે કે જ્યાં બાથરૂમ વિભાગ છે આખો. બાલ્કની કે જ્યાં એક ગોળાકાર સ્થિતિમાં એને એક આખું સર્જ કરવામાં આવેલું છે, ગોળાકાર સ્થિતિમાં. અને આ બાજુ એ જ બાલ્કની છે કે જે તે સમયે રાજા આવતા હોય તો આ બાજુ આવીને આખા ગામનું જે નિરીક્ષણ કરતા હોય. અને ત્યારે તો ઇન કેસ કદાચ આવું કઈ ગામ હશે નહીં, ત્યારે જૂનું ગામ હશે. પણ આ બધું ઊભું કરવું એટલે બહુ મોટી વાત કહેવાય ને બહુ અઘરી વાત કહેવાય કે આર્કિટેક્ચર આવું ઊભું કરવું. તો હવે આપણે જે અહીંના આ જે મહેલ છે એની હિસ્ટ્રી આપણે જે અમારા મામા છે જેનું નામ કિરીટસિંહ ગોહિલ છે, એ અહીંના જે આપણે હિસ્ટ્રી છે થોડી ઘણી, બહુ તો ખબર નથી પડી, પણ જે હિસ્ટ્રી છે એ કહે, બરોબર. તો આપણે એના પાસેથી જ આપણે હિસ્ટ્રી જાણીએ કે શું આની હિસ્ટ્રી છે ખરેખરમાં. હા, હવે જય માતાજી મિત્રો. ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું સાપરિયાળી ગામમાં હવા મહેલ તરીકે પ્રખ્યાત છે હવા મહેલ. હવે અહીંનો ઇતિહાસ આમ કંઈક એવો છે કે વિક્રમ સંવંત ઈસવીસન નહીં, વિક્રમ સંવંત 1908 એટલે કે 170 વર્ષ પહેલા, વિક્રમ સંવંત 1908માં મહારાજા હવા મહેલ બંધાવેલો. હવે એનો ઉદ્દેશ્ય જે હોય તે આપણે અહીંયા જે કંઈક સ્પેસિફિક ખબર નથી, પણ અહીંનું આપણે છાનબીન કરી અને આપણને જે ઓલું મળ્યું, આપણને જાણવા મળ્યું એ પ્રમાણે કહે તો કે આજુબાજુના જે કોઈ રાજા એ અહીંયા આવતા, આરામ કરતા. હવા મહેલ એટલે જ નામ આપવામાં આવ્યું કે આરામ કરે, અથવા તો શું કહેવાય આપણી ભાષામાં કહીએ તો એન્જોય કરવા પણ આવી શકે, એન્જોય કરવા અહીંયા આવતા, બરોબર. એટલે વિક્રમ સંવત 1908 170 વર્ષ પહેલા આ રીતનું બંધાવેલું, આ રીતની કલાકૃતિ કરેલી. હવે આપણે આ બધું વિડીયોમાં બતાવેલું છે કે શું છે શું નહીં, બરોબર. વિક્રમ સંવત 1908માં બંધાવેલી વસ્તુ છે, આ હજી અડીખમ ઊભી છે. એટલે આપણે સમજવું જોઈએ કે આ વસ્તુ અત્યારે ટેકનોલોજી એટલી આગળ છે. હવે તો ત્યારે કેટલી ટેકનોલોજી આગળ હશે. અત્યારનું પ્લાસ્ટર ઉખડતું નથી, આનું ઉખડતું નથી. અત્યારે આપણે પ્લાસ્ટર કરે 5 વર્ષ પછી એમ કંઈક ગાબડા પડી ગયા છે, બરોબર. તો તમને આજથી 20 થી 25 વર્ષ પહેલાનો એક ફોટો હું તમને શેર કરું કે જેમાં આ હવેલી અથવા કે આ મહેલ કે જે ફોરેસ્ટ ખાતામાં આવતું, ટોટલી ફોરેસ્ટ ખાતામાં આવતું. અને હું તમને એક એવું ચિત્ર જે હું તમને દેખાડીશ કે જ્યારે આ હવેલી ટોટલી સિક્યોર હતી અને ટોટલી મેન્યુફેક્ચર હતી, ત્યારે એનું લોકેશન ત્યારે જોવો અને અત્યારે જોવો કે અત્યારે અહીંયા ગંદકી અને જે અમુક જે અહીંના સ્થાનિક લોકોએ જે ચિત્ર કરેલા છે અને અત્યારની અને ત્યારની હું તમને દેખાડીશ કે કેવી રીતે આ આખો મહેલ હતો.
કે જે વિરાસત. ભાવનગર, હા, વિલુપ્ત થતી વિરાસત કહેવાય. વિરાસત કહેવાય, કે જે ભાવનગર સ્ટેટના જે આપણે રાજા હતા એની વિરાસત કહેવાય. એટલે હું તમને કહું કે અત્યારે અમે રાત્રિના સમયે જે માની લ્યો કે 2:24 થઈ છે, ટાઈમ તમે જોઈ લો, બરોબર, 2:24 થઈ છે, 2:24 થઈ છે, રાત્રિનો સમય છે. અને અમને કોઈ એવું નથી કે અહીંયા જે થોડા ઘણા પશુ પંક્ષી છે કે પારેવડા કે ચામાચીડિયા કે બસ એના સિવાય એમને બીજું કાંઈ પ્રયાસ કરો કે આ આપણું એક જળવાઈ રહે, આપણા જે ભાવનગર સ્ટેટના જે રાજા હતા એનું એક પ્લેસ છે નાનકડું બનાવેલું, એ જળવાઈ રહે એવી સરકારશ્રીને આપણે વિનંતી છે. બાકી બીજું કાંઈ અહીંયા કાંઈ જ વાંધો નથી. આપણે દિવસના શૂટ કરી લીધો, રાતનું શૂટ કરી લીધું, બીજું કાંઈ જ અહીંયા ઇસ્યુ નથી. તો ગ્રામજનોને આપણી એક વિનંતી છે કે બને ત્યાં સુધી આ જે આ પ્લેસ છે, કે જે આ લોકેશન છે, આ સ્થળ છે, એની મહેરબાની કરીને તમે સુરક્ષા રાખો, સાફ સફાઈ રાખો, જેટલી બને તેટલી સાફ સફાઈ રાખો. અહીંયા મેં થોડા ઘણા એવા દ્રશ્ય, મહેરબાની કરીને ટોયલેટ તો ના જાવ. હા, બિલકુલ. અને અહીંયા ફરતા કારણ કે ટોયલેટ બેસી ગયેલા છે. બહુ ટોયલેટ અહીંયા વધુ માણસો Yes. ઉપલા માળે માણસો ટોયલેટ કરેલા છે. એટલે મહેરબાની કરીને મારી એ જ વિનંતી છે કે અહીંયા મહેરબાની કરીને એક પાંજરાપોળ, Yes. બરોબર, ઈ એક પ્રખ્યાત છે. હા, હા. એની તો સુરક્ષા અત્યારે ટ્રસ્ટ કરે જ છે, પાક્કું, કે પાક્કું, જે પાક્કું. ટ્રસ્ટ ના ઉપર છે, બરોબર. સારી રીતે નિભાવે. અને બીજું આ કે જે અહીંયા મૂવી ના શૂટિંગ થાય છે, હા. અહીંયા વ્યવસ્થા જાળવી રાખો, બસ મારી એટલી જ વિનંતી છે. બાકી કિરીટસિંહ, તમારા આના વિશે શું કેવું? કઈ પર્સનલ તમારા અનુભવ હોય તો શેર કરી શકો. બસ આના વિશે કહી દીધું. સ્વચ્છતા રાખે એટલે વાત બહુ છે, જાળવણી થોડી જાજી કરે હા. એટલે વાત બહુ છે. હા, બરોબર. બાકી કઈ નથી. સારું ન કરે તો કઈ નહીં, પણ ખરાબ ન કરે, ટોયલેટ ના બેહે, હા, હા. બરોબર, ફરતા એ વસ્તુ એક વધારે થોડીક અઘરી લાગી આપણને. આપણે આવ્યા એટલે નીચે આપણે લાઈટ કરીને આવવું પડ્યું, કારણ કે ફરતા બધા ટોયલેટ બેસી ગયેલા હતા. એટલે એ વસ્તુ એક વધારે ખરાબ લાગી મને તો. બાકી બધું ઓકે છે. જૂની આપણી વિસરાતી વિરાસત છે જે. હા, સાચું. એ વસ્તુને હાંસવીને રાખીએ તો આનંદ આવે, થોડોક મજા આવે એમ. જય હિન્દ, જય માતાજી સાથે આ વિડીયો આપણે સમાપ્ત કરી અને મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. કે જો તમારા કોઈ ધ્યાનમાં હોય એવી જગ્યા તો તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરોબર. તો મળીએ આગલા વ્લોગમાં.